Life will not give you second opportunity. This is the last and ultimate opportunity for you to live nicely, beautifully, as your as your wish. જિંદગી બીજી તક આપતી નથી, એક જ વખત તક આપે છે. જીવી લો, અદ્ભુત રીતે જીવી લો, મન ગમતું જીવી લો, કોઈ પસ્તાવો ના થાય, કોઈ અફસોસ ના રહી જાય કે હું રહી ગયો, હું ચૂકી ગયો. એવું કશું જ ન થવું જોઈએ. જિંદગી મળી છે તમને જીવવા માટે, વેડફવા માટે નહીં. નિશ્ચિત વર્ષો તમે ગણતા હોય, પણ એટલા જ શ્વાસ નક્કી થયા છે, એટલા જ આપણે લેવાના છે. અને એની અંદરથી બેન કુલ વર્ષો જે છે એના અડધા વર્ષ તો રાત્રે સુઈ જવામાં જવાના. બાકીના જીવનની દિનચર્યા, ભણવાનું, ઓફિસ જવાનું, ધંધા પર જવાનું, એમાં જવાનું. તો રહેશે કેટલો સમય રહેશે તમારા માટે, તમને ગમે એવું જીવવા માટે? નહીં રહે, નથી રહેતું. 70 વર્ષ જીવતા માણસ માટે જો બધું જ બાદ કરી કાઢીએ તો મુશ્કેલીથી 15 વર્ષ રહે છે એના પોતાના માટે. તો રાત્રે સૂઈ ગયા તો સૂઈ ગયા. બાળપણમાં આપણને ખબર નથી. ઓફિસ ગયા તો ઓફિસનું કામ કરીએ છીએ, ધંધા પર ગયા તો ધંધાનું કામ કરીએ છીએ. સમય સાહેબ એટલો ઝડપથી ખસતો જાય છે જેની કોઈ ખબર નથી. અને જિંદગી ક્યારે આવીને ઘડપણ અને ક્યારે આવીને મૃત્યુના દરવાજે ઊભી રહી જાય છે ખબર નથી પડતી. આપણને એમ હજી છે ના શ્વાસ રોજ પ્રતિપલ ખૂટતા જાય છે. અને આપણે જે બેહોશી છે આપણે ધ્યાન જ નથી રાખતા કે આપણે ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. અને અચાનક જ એક દિવસ મૃત્યુ કોઈ પણ સૂચના આપ્યા વગર કહી દેશે તમારો સમય પૂરો થયો, ચાલો. અને ત્યારે જે ઝાટકું લાગશે કે અરે હવે જવાનું, બધું જ રહી ગયું. એટલે કહું છું, વારંવાર જિંદગી નથી મળતી, એકવાર મળે છે. એકવાર નક્કી કરીએ કે ઈશ્વર બનવું છે કે પશુ બનવું છે. પશુ બનવામાં ન વેડફાઈએ, માનવમાંથી મહામાનવ બનીએ. કાદવમાં પડ્યા રહેવું છે કે કૈલાસ ઉપર જવું છે? ક્યાં જવું છે? આપણે જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લઈએ ત્યારે દરેક આંખ ભીની થાય કે આમણે નહોતું જવા જેવું, આમણે હજી રહેવાનું હતું. અરે એટલી વારમાં ચાલ્યા ગયા. એવું જીવવું છે કે રોજ લોકો સવાર સાંજે પ્રાર્થના કરે હજી એ જીવે છે, હજી એ જીવે છે? એવું જીવવું છે? નહીં. જિંદગીને ભર પેટ જીવી લઈએ. જીવન એટલે ગીત, જીવન સંગીત, નૃત્ય, હાસ્ય. રડવું પડે તો રડીએ, આપણે હસતા રહીએ, હળવા રહીએ, નિર્દોષ રહીએ, સહજ સરળ પ્રેમવાળા રહીએ.
અને આ જોઈને આપણું ચેપ, આપણું ઇન્ફેક્શન આપણી આજુબાજુ રહેતા લોકોને લાગે તો બધા જ સ્વર્ગમાં રહેતા હોય ને એવી અનુભૂતિ થાય. એવું જીવવું છે કે નથી જીવવું? એવું જીવવું હોય તો આ છેલ્લી તક છે. વારે ઘડીએ જીવન કહેતું નથી. આપણે ચૂકી ગયા તો બસ, we missed an opportunity.